ગાંધીનગર શિક્ષકોની સજ્જતા સર્વેક્ષણની કસોટી મુદ્દે શૈક્ષણિક મહાસંઘની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરવામાં આવશે। મરજિયાત સર્વેક્ષણ ફરજિયાત લાગુ કરવા મુદ્દે શૈક્ષણિક સંઘનો વિરોધ કરાયો છે। આ બાબતે શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારોની કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે બેઠક યોજી આવતીકાલની પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। આજે ગાંધીનગર ખાતે અમને ગુજરાતના શિક્ષણ મંત્રીએ આવતીકાલે જે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટેની જે પરીક્ષા છે એના માટે બોલાવ્યા હતા। આ અગાઉ પણ અનેક વાર અમને બોલાવવામાં આવ્યા છે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા। અમે દરેક વખતે શિક્ષકોનો મત પ્રગટ કર્યો છે। સંપૂર્ણ ભારતમાં અને ભૂતકાળની અંદર ગુજરાતમાં પણ ક્યારેય શિક્ષકોનું અપમાન ના થયું હોય એ પ્રકારનું અપમાન ગુજરાતનો આ શિક્ષણ વિભાગ કરવા જઈ રહ્યો છે। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી વર્ષો સુધી રહ્યા પછી અત્યારે આખા ભારતના જે વડાપ્રધાન છે, લોકપ્રિય વડાપ્રધાન છે, એમનું રાજ્ય અને અત્યારે પણ ગુજરાતની જે લોકપ્રિયતા છે સરકારની એને બદનામ કરવા માટે શિક્ષણ વિભાગે આ એક મોટો પ્રયત્ન, ભગીરથ પ્રયત્ન આદર્યો છે। નિષ્ઠાથી સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય કરી રહેલા અને રોજબરોજ અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 થી 5 દિવસ સુધી ક્યારેક શાળાના આચાર્ય લોકબુક ભરે, ક્યારેક બીજા દિવસે સીઆરસી આવે, ત્રીજા દિવસે બીઆરસી આવે, ચોથા દિવસે બીટકેની આવે, પાંચમા દિવસે ટીપીઓ આવે, ક્યારેક જિલ્લાના શિક્ષણાધિકારી આવે, ક્યારેક ડાયટના લાયઝન આવે। આટલું બધું સુપરવિઝન, આટલું બધું મોનિટરિંગ અને કરોડો રૂપિયાની શિક્ષક સજ્જતા પાછળની તાલીમ, દર વર્ષે કરોડો રૂપિયાની શિક્ષક સજ્જતા પાછળની તાલીમ પછી પણ શિક્ષકોને કસોટીના એરણ ઉપર ચડાવી દેવો એને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વખોડી કાઢે છે। આ પ્રકારનું ગુજરાતનું સંસ્કારી વાતાવરણ, ગુજરાતના આ સમગ્ર સંસ્કારી નાગરિકત્વ ધરાવનારા નાગરિકો ક્યારે સહન કરી લેશે નહીં। આજની અમારી મિટિંગની અંદર શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી પોતાની વાત ઉપર અડગ રહ્યા છે કે અમે શિક્ષકોનું અપમાન કરવાના છીએ, ત્યારે અમે બધા પણ અમારી વાતમાં અડગ રહ્યા છીએ કે અમે શિક્ષકોનું અપમાન થવા નહીં દઈએ। અને એટલા માટે એમના ખોળામાં બેસી ગયેલા કેટલાક લોકો એમનો ઉપયોગ કરી અને હોલ ટિકિટ ડાઉનલોડ કરાવી રહ્યા છે, કાલે પરીક્ષામાં બેસવાની ટિકિટ ડાઉનલોડ કરાવી રહ્યા છે। મિત્રો, શિક્ષકને ખબર નથી અને એમની હોલ ટિકિટ ડાઉનલોડ થઈ રહી છે, પરંતુ એ હોલ ટિકિટ ડાઉનલોડ થવાના કારણે કદાચ આજના દિવસે આંકડો મોટો કરશે કે આટલા લોકોએ પરીક્ષામાં બેસવાના છે, કાલે સ્પષ્ટ થઈ જવાનું છે કે શિક્ષકો કોના તરફે છે, કાલે સ્પષ્ટ થઈ જવાનું છે કે પરીક્ષાની અંદર કેટલા શિક્ષકો બેસવાના છે। મિત્રો, આખા ગુજરાતના લોકો કાલે જોવાના છે। અમને જે ડર છે કે બે સંગઠનો વચ્ચે સરકાર જે ભાગ પડાવી અને બે સંગઠનો વચ્ચે જે લડાવે છે, મારે અત્યંત આપના માધ્યમથી કહેવાનું છે કે તમે અંદર સંઘર્ષ ના કરતા, પરીક્ષા કેન્દ્ર ઉપર તમે સંઘર્ષ ના કરતા, કોઈ જગ્યાએ મારામારી ના થાય, કોઈ જગ્યાએ સંઘર્ષ ના થાય, તમે મારે આપના માધ્યમથી કહેવું છે। પરંતુ આવું શિક્ષક જેવા વ્યક્તિઓનું વાતાવરણ દોડવું, શિક્ષણનું કામ કરનારા વ્યક્તિઓનું વાતાવરણ દોડવું, એને હું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ તરીકે વખોડી કાઢું છું। ક્યારે આખા વિશ્વની અંદર, આખા ભારતની અંદર, આખા ગુજરાતની અંદર નાગરિકોને તૈયાર કરનારા શિક્ષકોનું અપમાન આવી રીતના ના કરી શકાય। અને જ્યારે પરીક્ષા લેવાના છો ત્યારે તમે કોઈ સંગઠનનો સહારો લઈ અને શિક્ષકો વચ્ચે ઝઘડા કરાવવાની પ્રવૃત્તિ શિક્ષણ વિભાગ બંધ કરી દે। હું આજે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે એક શિક્ષક રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પાસે છે। મિત્રો, આનંદ એટલો છે કે આપની પાસે ફાઇલ છે। ગુજરાતના ધારાસભ્યોએ ભલામણ કરી છે કે અમારા શિક્ષકોની પરીક્ષા ના લો, ગુજરાતના સંસદ સભ્યોએ ભલામણ કરી છે કે અમારા શિક્ષકોની પરીક્ષા ના લો, છતાં પણ આ શિક્ષણ મંત્રી કેમ એમના મનની અંદર આવતું નથી, કેમ વિચારતા નથી કે આ ધારાસભ્યોનું પણ માનવાનું નહીં, સંસદ સભ્યોનું માનવાનું નહીં, મરજિયાતને શિક્ષણ મંત્રીએ પકડી રાખ્યું છે। શું છે મરજિયાત? આજે મારા મોબાઈલમાં, તમારા સૌના મોબાઈલમાં છે। આ મરજિયાત છે જ નહીં, આ ફરજિયાત છે। તાલીમના અડધા કલાક પહેલા શિક્ષકોને
પરીક્ષા કેન્દ્રો પર ફરજ પડીને બોલાવી દેવા આ કેવો મરજિયાત છે? પરીક્ષા શરૂ થવાની હોય એના અડધા કલાક પહેલા બધાને જ બોલાવી લેવાના, ફરજિયાત આવી જાઓ અને પછી પેપર પકડાઈ દેવાના. અનેક લોકોના સામેના સંગઠનના અનેક લોકોના મેસેજ ફરે છે અમે ચોરી કરાવીશું. આ હળવું પેપર છે, પરંતુ આવતી વર્ષે કડક થશે, બેસી જાઓ નહીતર મરી જશો. આવા ભય ફેલાવવામાં આવી રહ્યા છે. મિત્રો, શિક્ષકને ચોરી કરાવવા માટે કોઈ શિક્ષકના આગેવાનો કહે ને એના માટે તો એના જેટલી શરમજનક બાબત કોઈ હોઈ ના શકે. શિક્ષકના આગેવાનો કહે છે તમે બેસો, તમે પેપર નહીં લખો તો ચાલશે, પૂરું મૂકી દેશો તો ચાલશે, પરંતુ બધાને બેસાડો. મિત્રો, આ ગુજરાતની આવનારા સમયની ભયજનક તાસીર છે. તમે બધા પત્રકારો લોકતંત્રના પહેરી છો. હું તમને બધા ધન્યવાદ આપું છું કે આવનારા ગુજરાતને બચાવવાનું છે. જ્યારે શિક્ષક નહીં બચે ત્યારે આ ગુજરાત નહીં બચે, કારણ કે બાળકોને તૈયાર કરનારા લોકો છે. અમે એક વિચારધારાના લોકો છીએ. અમે આવી શિક્ષક સજ્જતા થાય, શિક્ષક સજ્જ બને એના માટે કમિટેડ છીએ. પરંતુ આવી રીતે સીસીટીવી કેમેરા, એક બેન્ચ ઉપર એક દિન બેસવાનું, સુપરવિઝન કરવાનું, એના નોડલ અધિકારી, એના ઝોનલ અધિકારી, એના સ્ટ્રોંગ રૂમ બનાવ્યો હોય પેપરનો. આ કેવી સ્થિતિ છે ગુજરાતની? આ ગુજરાતના શિક્ષણની કેવી સ્થિતિ છે? મારે દુઃખ સાથે કહેવું પડે છે કે અમે રાષ્ટ્રીય વિચારધારા ધરાવનારા લોકો હોવાના કારણે આ પ્રકારનું અપમાન શિક્ષકોનું ન થાય એના કારણે આખા ભારતના संगठन अध्यक्ष घनश्याम भाई पटेल, प्राथमिक संवर्ग के अध्यक्ष बीका भाई पटेल, माध्यमिक संवर्ग के अध्यक्ष रमेश भाई चौधरी के साथ अभी शिक्षा मंत्री जी एवं शिक्षा सचिव जी गुजरात से वार्ता हुई. हमने इनको बताया कि शिक्षक चाहे लेवल फर्स्ट का हो, टेट बीएड वगैरह पास करके और फिर शिक्षा विभाग में आता है, और देश के किसी विभाग में या शिक्षा विभाग में कहीं भी नौकरी में आने के बाद ऐसी परीक्षा नहीं होती है. यह अपमान है शिक्षकों का, इसलिए आप इसे रद्द कीजिए. तो शिक्षा मंत्री जी ने कहा कि हम इसे रद्द नहीं कर सकते. तो इन्हें हमने आज दो टूक बता दिया है कि इस अवस्था में गुजरात में लोकप्रिय सरकार है, लेकिन शिक्षा विभाग गुजरात जड़ता और विषमता से ग्रस्त है. यह 2.5 लाख शिक्षक परिवारों का अपमान है. इसीलिए अब शिक्षा विभाग गुजरात के समक्ष राष्ट्रीय शैक्षिक महासंघ आंदोलन की राह पर चलेगा, और कल शिक्षा विभाग धिक्कार दिवस मनाकर बहिष्कार के साथ साथ 2.5 लाख शिक्षक परिवार अन्न का भी परित्याग करेंगे. और हम लोकप्रिय सरकार में सिर्फ और सिर्फ शिक्षा मंत्री जी अपनी हठधर्मिता कर रहे हैं. इसलिए आने वाले समय में एक सूत्री शिक्षक हित में इनके विरुद्ध आंदोलन का मोर्चा खोलेंगे. और भ्रष्टाचारियों को पनाह दे रखी है, सूरत में 4 लाख का ऊपर तक पैसा पहुंचाते हैं, उसको आज तक निलंबित नहीं किया है, संरक्षण देकर बैठे हैं. ऐसे सारे तथ्यों को बेनकाब करके गांधी के प्रदेश में जिस प्रकार से ये संरक्षण मिल रहा है, इनको भी बेनकाब करेंगे. और फिर भी ऐसा रहा तो शिक्षा मंत्री हटाओ, शिक्षा विभाग सुधारो, आने वाले समय में अभियान शुरू करेंगे. और राष्ट्रीय शैक्षिक महासंघ अखिल भारतीय स्तर पर गुजरात में हमसे जुड़ा हुआ है, और कोर टीम से बात हुई है, और यह निर्णय है परीक्षा रात तक भी रद्द नहीं की तो परीक्षा का बहिष्कार और शिक्षक परिवारों द्वारा कल अन्न का भी परित्याग. क्योंकि हम गांधी के प्रदेश में हैं, इसीलिए शिक्षक है, विद्या प्रदाता आचार्य है, ऐसा कोई काम नहीं करेंगे. लेकिन शिक्षा मंत्री जी ने यह अधर्मिता चालू रखी तो आने वाले समय में पर्टिकुलर इनके विरुद्ध जन जागरण अभियान चालू करेंगे. क्योंकि गुजरात के सारे विभाग बढ़िया चल रहे हैं, लेकिन शिक्षा तंत्र को तहस नहस कर दिया है. और ये शिक्षकों का अपमान है. 30 MLA की नहीं मानी, सांसद की नहीं मानी. इसलिए शिक्षा मंत्री की इस हठधर्मिता की मैं निंदा करता हूं, और आने वाले समय में इनके विरुद्ध आंदोलन करेंगे कि लोकतंत्र में सारे विभाग बढ़िया चल रहे हैं, लेकिन शिक्षा विभाग के क्रियाकलापों से गुजरात में ये काला टीका लगा रहे हैं. अभी सारे ये विधायक और भाजपा के सांसदों की सूची साथ है. और पर्वत भाई जी, भरत सिंह जी,
रतन सिंह जी और नम्रता बेन, इन्होंने और 20 धारासभ्यों के ये लिखे हुए पत्र की परीक्षा रद्द करे, शिक्षक स्वाभिमान को चोट पहुंचा रहे। मैं तो ये कहना चाहता हूँ, आप लोकतंत्र के सजग कर रही है। कोई भी विभाग में नौकरी में आने के बाद आज तक कलेक्टर साहब से लेकर चपरासी की परीक्षा हुई है क्या? नहीं हुई। शिक्षकों की प्रदेश में किसी देश में नहीं होती। ये बहुत दुस्साहसिक कार्य किया है और ये शिक्षकों की गरिमा पर बहुत बड़ी चोट है। इसीलिए शिक्षा मंत्री जी के इस निर्णय के खिलाफ मैं माननीय मुख्यमंत्री से ये मांग करता हूँ, अभी भी वक्त है, परीक्षा रद्द करें, अन्यथा शिक्षा विभाग के विरुद्ध आने वाले समय में मुहिम चलाई जाएगी। कौन से अधिकारी हैं जो भ्रष्टाचारी है और अभी रखे हुए, उनके नाम बताइए आप। सूरत भ्रष्टाचार के विरुद्ध में प्राथमिक संघ के अधिकारी ने कहा, उस बहन को वनवासी मीडिया सब जानता है कि मुझे ऊपर तक पैसा पहुंचाना है, 4 लाख रुपए दीजिए, और वो बाइटें मीडिया जगत के पास सुरक्षित है। उन्होंने स्पष्ट कहा कि मुझे नियामक तक पैसा पहुंचाना पड़ता है। उस बहन ने कहा मेरे पास नहीं है, तो बोले लोन ले लीजिए वरना मुझे दीजिए। पाटन में आप सबने उठाया, दर्जनों गलत ट्रांसफर हुए और उसके बाद 22 निरस्त किए। 3 साल पहले डायरी में लिखवाया था नियामक जी को, लेकिन शेष ट्रांसफर अभी भी निरस्त करना बाकी है जो नियम विरुद्ध हुए थे, और उसके बावजूद शिक्षा विभाग कुंभकर्ण की नींद सोया है और कुछ नहीं किया है। यह विषय शिक्षा मंत्री जी को बताया है। उसके बावजूद भी हम तो यही मानेंगे, पूर्व जिला शिक्षा अधिकारी पाटन ने कहा कि ऐसे गलत अनेक जिलों में हुए हैं लेकिन निरस्त नहीं हुए, यानी ये खुद विषय बताने के बाद शिक्षा मंत्री जी कुछ नहीं कर रहे, यानी भ्रष्टाचार को बढ़ावा देके गुजरात को कलंकित कर रहे हैं और मोदी जी के भ्रष्टाचार मुक्त भारत के सपनों को जानबूझकर धूमिल कर रहे हैं। वरना बताते ही अधिकारी और मंत्री जी का यह कर्तव्य बनता है कि दूसरे दिन ऐसे सारे गलत तथ्यों को निरस्त कर दे और एक सुशासन के रूप में प्रमाण प्रस्तुत करें। मानव मेहता, दिव्यांग न्यूज, अमदावाद।